જ્યારે પણ આપણે રોકાણ કરતા હોઈએ ત્યારે આપણે આ 4 બાબતોનું હંમેશા ધ્યાન રાખવા. સૌથી પહેલું છે કે આપણે પેશન્સ રાખવાના એટલે કે ધીરજ રાખવાની. કેમ કે આપણે અહીં લાંબા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ અને માર્કેટમાં ઉતાર અને ચઢાવ આવવાના જ છે. એટલે જ્યારે પણ માર્કેટ નીચું આવે ત્યારે આપણે ગભરાવાનું નહીં. બને તો આપણે ત્યાં થોડુંક વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. કેમ કે તે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી છે, એ પણ ઇન્વેસ્ટમેન્ટ માટે. બીજું, જો આપણે મોટી રકમથી ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ નથી કરી શકતા તો આપણે નાની રકમથી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. જેમ આપણને અનુભવ થતો જાય અને આપણને ફાવટ આવતી જાય તેના ઉપરથી આપણે આપણું ઇન્વેસ્ટમેન્ટમાં વધારો કરતું જવાનું. ત્રીજું, જ્યારે પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ ત્યારે આપણે લાંબા ગાળા માટે ઇન્વેસ્ટેડ રહેવાનું. એટલે કે જો આપણે પૈસાની જરૂર ન હોય તો આપણે આપણા ઇન્વેસ્ટમેન્ટને વેચવાનું નહીં. કેમ કે જે કમ્પાઉન્ડિંગનો ફાયદો આપણને મળવાનો છે એ લાંબા ગાળા પછી જ આપણને મળે છે. ચોથું, ક્યારે પણ એક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ ન કરવું. આપણે અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, જેથી આપણું જોખમ વહેંચાઈ જાય. એટલે કે આપણું રિસ્ક મેનેજ થઈ જાય. આપણે અમુક બોન્ડ્સમાં છે, રિયલ એસ્ટેટમાં છે, સ્ટોક માર્કેટમાં છે, ઇટીએફમાં છે, એવી રીતે આપણે અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, જેથી આપણો પોર્ટફોલિયો ડાયવર્સિફાય રહે અને પોર્ટફોલિયો બેલેન્સ રહે. આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયો તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરી દેજો.